નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કુલમના નિયમનું આપણે અદિશ સ્વરૂપ આપણે લાસ્ટ વિડીયોની અંદર આપણે જોઈ લીધું. હવે આપણે કુલમના નિયમનું સદિશ સ્વરૂપ આપણે જોવા જઈ રહ્યા છીએ. સદિશ ભૌતિક રાશિનું નિરૂપણ જે તમે ધોરણ 11માં ભણી ચૂક્યા છો એને જરા વ્યવસ્થિત ફરી એક વખત થોડું રિવાઇઝ કરી લઈએ, પછી કુલમના નિયમનું સદિશ સ્વરૂપ જોઈશું. કારણ કે આ સદિશ સ્વરૂપ ઉપર ઘણી બધી ઇમારતો ચણવાની છે. 11મા ધોરણની અંદર શીખેલું વિદ્યાર્થી અત્યારે 12મા ધોરણની અંદર આ જે સદિશ વિશેના ખ્યાલો જો થોડા ઘણા ભૂલી ગયું હશે તો ત્યાં કે છે તકલીફ થવાની સંભાવના. બરાબર, તો હું મારા તરફથી વર્કઆઉટ મેં કરી રાખેલું છે ઓલરેડી, જેથી સમયનો થોડો બચાવ થઈ જાય એટલા માટે. બરાબર, પછી કુલમના નિયમનું સદિશ સ્વરૂપ આપણે ઓન બોર્ડ જઈશું, પરંતુ આ જે કે છે જે મેટર જે છે એને આપણે બોર્ડ ઉપર લખી રહીશું પહેલેથી, અને તમને આ વિડીયો સાથે આ ફાઇલ પણ તમને PDF ફાઇલ પણ તમે એટેચ કરેલી તમે ડાઉનલોડ કરી શકો છો. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ સદિશ ભૌતિક રાશિ, કોઈ પણ સદિશ ભૌતિક રાશિ એટલે શું કહેવાય? દિશા પ્લસ મૂલ્ય એટલે કે માન સહિતની ભૌતિક રાશિ. માની લો દ્વિપરિમાણની અંદર કોઈ બિંદુ P ને બિંદુ O થી જોડતી કોઈ રેખા કોઈ સદિશ એ બનાવે છે. બરાબર, જે આ સદિશ આપણે આ સંદર્ભ અક્ષ લઈશું, OX જે છે એ આપણી શું થશે? આ આપણી સંદર્ભ અક્ષ થશે. સંદર્ભ અક્ષ સાથે ધારો કે વિષમગળી દિશામાં થીટા જેટલો કોણ બનાવેલો છે. વિષમગળી દિશામાં થીટા જેટલો કોણ બનાવેલો છે. હવે O થી P ને જોડતી જે રેખા, જે આપણો બીજું કંઈ નહીં તો બિંદુ P ના યામ માની લો, યાદચ્છિક રીતે મેં AX AY લીધેલા છે, તો O થી P ને જોડતો સદિશ એને હું શું કહી શકીશ? સદિશ A બરાબર શું લખી શકાય? AX AY બ્રેકેટની અંદર AX AY. આવી રીતે સદિશનું યામ સ્વરૂપમાં નિરૂપણ આપણે કરી શકીએ, જેને સમીકરણ 1 આપણે કહીશું. આવું કઈ પરીક્ષામાં પૂછાશે નહીં. બરાબર, એટલે કશું ટેન્શન લેવાની જરૂર છે નહીં, પરંતુ આ આવડવું જરૂરી છે. કારણ કે ગમે ત્યારે ગમે તે આપણે સદિશ આપણે લઈશું, એ સદિશનું માન, એની દિશા આપણને જે કોઈ પણ આ કુલમના નિયમના લગતા કોઈ બળ વિશે હોય કે પછી ક્ષેત્ર વિશેની વાત હોય તો ત્યાં આપણે શોધવાની અચૂક રહેશે. તો એના માટેની ખાસ પૂર્વ તૈયારીના ભાગ સ્વરૂપે આપણે આ ચલાવીએ છીએ. આપણે એકમ સદિશના સ્વરૂપે, એકમ સદિશ એટલે આપણે XYZ કોઓર્ડિનેટ સિસ્ટમની અંદર X દિશામાંનો એકમ સદિશ જેને આપણે I કેપ અથવા I કેરેટ કહીએ છીએ, Y દિશામાંનો એકમ સદિશ જેને J કેપ અથવા J કેરેટ કહીએ છીએ, તથા Z દિશામાંનો એકમ સદિશ જેને આપણે K કેપ અથવા K કેરેટ તરીકે ઓળખીએ છીએ. ચલો, હવે આપણે દ્વિપરિમાણમાં લીધું છે એટલે એકમ સદિશના સ્વરૂપે આપણે લખવું હોય તો સદિશ એ બરાબર AX ની સાથે X દિશામાંનો એકમ સદિશ એટલે I કેપ પ્લસ AY ની સાથે Y દિશામાંનો એટલે કે J કેપ. સૌ પ્રથમ યામ સ્વરૂપે દર્શાવી, એટલે પહેલો આપણે X યામ બતાવીશું, પછી Y યામ અને પછી Z યામ, એટલે યાદ રાખીશું. બરાબર, ચલો હવે આને મારે કે છે બીજા સ્વરૂપે આપણે લખવું છે, એના ઘટકોના સ્વરૂપે લખવું છે. તો પાયથાગોરસના સિદ્ધાંતનો ઉપયોગ કરી P પરથી આ કે છે X અક્ષ ઉપર એટલે સંદર્ભ અક્ષ ઉપર હું શું કરું? લંબ દોરું, જે ધારો કે M ને ધારો કે છેદે છે. તો અહીંયા આપણે શું બનશે? કાટકોણ ત્રિકોણ બનશે. તો આટલો જે ભાગ જે થયો એ શું કહેવાય? AY. એટલે માની લો આટલો જે ભાગ જે છે એને આપણે શું કહીશું? AY કહીશું, ને આટલો જે ભાગ જે છે X અક્ષ પરનો એને આપણે શું કહીશું? AX કહીશું. શું કહીશું? AX. તો પાયથાગોરસના સિદ્ધાંતનો ઉપયોગ કરી અને આપણે ત્રિકોણ મિતિનો ઉપયોગ કરી અને ત્રિકોણ PMO માટે AX બરાબર શું લખાય? A cos થીટા. શું થશે? AX બરાબર શું થશે? A cos થીટા. cos થીટાનું સ્વરૂપ આપણે 11મા ધોરણની અંદર બેઝિક આપણે ત્રિકોણમિતિ પણ ચાલે છે, એ વિડીયો પણ તમે જોઈ શકો છો. તો cos થીટા બરાબર શું થશે? પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો આપણો થયો પાસેની બાજુ એટલે AX ભાગ્યા કર્ણ એટલે કે છે ભાઈ A. બરાબર, તો આનું આ સદિશનું માન તો કેટલું થાય? A જેટલું થાય. કેટલું થાય? A જેટલું. એટલે AX અપોન A, અને એના પરથી AX બરાબર A cos થીટા. એવી જ રીતે AY ઇઝ ઇક્વલ ટુ શું લખાય? A sin થીટા આપણને મળશે. સમીકરણ 2 ની અંદર આપણે AX અને AY ની કિંમત જો મૂકી દઈએ તો શું થાય? સદિશ A બરાબર A cos થીટા I કેપ પ્લસ AY એટલે કે A sin થીટા J કેપ.
આવી રીતે સમીકરણ 3 સ્વરૂપે લખી શકાય. આવી રીતે ચલો ખાસ અગત્યની બાબત જે આપણે યાદ રાખવાની છે કે આપેલા કોઈ પણ સદિશ યાદચ્છિક રીતે મેં સદિશ એ લીધા છે. ધારો કે વેગનો હોય તો v લખાય, બળનો હોય તો f લખાય, વેગમાન હોય તો p લખાય, પ્રવેગ હોય તો સદિશ સ્મોલ a લખાય. તો સદિશ એનું મૂલ્ય એટલે કે એનું માન શું લખાય? તો માનાંકમાં સદિશ a ઇઝ ઇક્વલ ટુ અથવા એકલો a ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં x ઘટકનો વર્ગ વત્તા y ઘટકનો વર્ગ. જો ત્રીજો ઘટક હોય તો z ઘટકનો વર્ગ પણ કરી શકાય. ચલો આવી રીતે આપણે મેળવીશું. એટલે યાદ રાખજો, જ્યારે પણ કોઈ પણ જ્યારે ધારો કે બળ મેં ધારો કે મેળવ્યું છે બરાબર, તો ધારો કે 5i પ્લસ 3j બરાબર, તો એનું મૂલ્ય શોધીશું તો કેવું મળશે? 5નો વર્ગ વત્તા 9નો વર્ગ એટલે 25 વત્તા 16 ને એનું જે વર્ગમૂળ આવે એ આપણે કહે છે બળની કિંમત થશે. બરાબર. ચલો સદિશ એની દિશા, હવે આપણને કઈ દિશામાં છે, કારણ કે આપણે જે ભૌતિક રાશિ લઈશું એ મૂલ્ય પ્લસ દિશા બંને દર્શાવશે. તો દિશા એટલે કઈ દિશા? સદિશ એની દિશા. તો સદિશ એની દિશા તો tan θ ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ. તો tan θ બરાબર ay અપોન ax લખી શકાય. ચલો તો થીટાને આપણે સૂત્ર કરતા કરીએ તો tan ઇન્વર્સ ay અપોન ax આ પરથી પણ મેળવી શકાય. હવે ધારો કે આપણને એકમ સદિશ માગ્યો હોય અથવા પૂછ્યો હોય બરાબર, તો આપણે રેર કેસની અંદર આપણે એકમ સદિશ જેવું કંઈ આવશે તો એકમ સદિશને શોધવો હોય તો કેવી રીતે શોધીશું? તો જે કોઈ પણ ભૌતિક રાશિનો એકમ સદિશ તેને આપણે આવી રીતે દર્શાવતા હોઈએ છીએ, અથવા તો એકમ સદિશ એવી રીતે લખશો તો પણ ચાલશે. ઉપર આપણે આવી રીતના કેપ કરી દઈએ છીએ, આમ તીરની નિશાની મૂકતા નથી. તો એનો એકમ સદિશ ઇઝ ઇક્વલ ટુ એ સદિશ ભાગ્યા એ સદિશનું માન. સદિશ ભાગ્યા સદિશનું માન. તો આવી રીતે હવે આપણે આ તો મેં આ દિશામાંના કોઈ તીર એટલે કે પ્રથમ ચરણમાં કોઈ સદિશ હતું બરાબર, પ્રથમ ચરણમાં કોઈ સદિશ હતો તો એનું નિરૂપણ આવી રીતે કરી શકાય. બરાબર. તો એવા સદિશ માટે હવે આપણી જોડે દિશા દ્વિપરિમાણમાં કેટલી દિશા થાય? તો દ્વિપરિમાણની અંદર આપણી જોડે 8 દિશાઓ થશે. કેટલી થશે? 8 દિશાઓ થશે. બરાબર. તો આવી 8 દિશાઓ માટે આપેલા કોઈ પણ સદિશ ની તીરની નિશાની પરથી, મતલબ કે આપણને જેવી રીતે ધારો કે કોઈ પદાર્થ ઉપર બળ લાગે છે તો બળની દિશા, તો જે દિશામાં તીર જતું હશે તે તીરની નિશાની પરથી કેવી રીતે એ સદિશનું સમીકરણ યામ સ્વરૂપે કે એકમ સદિશમાં સ્વરૂપે તમે ડાયરેક્ટ લખી શકો એને આપણે ધ્યાનથી આપણે જોઈએ. તો ધ્યાન આપજો, આ જરા લખી નાખજો બરાબર. વિડીયો પોઝ કરી, નહીં તો તમે PDF ફાઇલ પણ તમે જોડે એટેચ કરેલી છે એમાંથી પણ તમે લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે પ્રથમ ચરણની અંદર એટલે કે XY ધન સમતલની અંદર જો કોઈ સદિશ ભૌતિક રાશિ આપેલી હોય તો તેનું સમીકરણ યામ સ્વરૂપે તેમજ એકમ સદિશના સ્વરૂપે કેવી રીતે લખી શકાય અને તેનું મૂલ્ય કેવી રીતે શોધી શકાય અને તેની દિશા પણ કેવી રીતે શોધી શકાય. મૂલ્ય અને દિશા જેવી રીતે શોધી શકાય એ બધા માટે કે છે કોમન જ છે, પરંતુ જે આપણે x યામ અને ay જે કે છે ઘટક જે છે બરાબર, આ બંને આપણે કેવી રીતે લખીશું તો જુદા જુદા દિશાની અંદર રહેલા તીર પ્રમાણે આપણે આપેલી ભૌતિક રાશિ એટલે કે સદિશને કેવી રીતે નિરૂપણ કરીશું એનું આપણે જોઈએ એક વખત નિરૂપણ. બરાબર. તો ધારો કે આપણે આપેલો સદિશ ધન x દિશામાં છે બરાબર, ધન x દિશામાં જ છે, તેનો એક જ ઘટક આવશે ax, જેનું મૂલ્ય કેટલું થશે તો સદિશ એના મૂલ્ય જેટલું એટલે a જેટલું થાય. તો એને સમીકરણ સ્વરૂપે લખવું હોય તો સદિશ a બરાબર શું થાય? ai. તો અહીંયા આપણે y ઘટક જે છે એટલે ax બરાબર કેટલો થયો? a, અને ay ઇઝ ઇક્વલ ટુ કેટલા થયા? 0 થઈ ગયા. આવી રીતે તમે બાકીના સદિશ માટે પણ આપણે તારવી શકીએ. ધારો કે ધન y દિશામાં હોય તો સદિશ એને યામ સ્વરૂપે કેવી રીતે લખાય? તો x ઘટક 0 થયો, y ઘટક કેટલો? a. તો એ સદિશ બરાબર શું લખાય? aj કેપ. બરાબર. ત્રીજું, ધારો કે ઋણ x દિશામાં છે તો કેવી રીતે લખીશું? તો સદિશ a ઇઝ ઇક્વલ ટુ ઋણ a એટલે માઇનસ a અને y ઘટક કેટલો? 0. તો અહીંયા આપણે શું લખાય? સદિશ a બરાબર માઇનસ ai કેપ. બરાબર.
ધારો કે ઋણ y દિશામાં છે, અધો દિશામાં છે, તેવા સદિશને સદિશ એ બરાબર આપણે શું લખીશું? સદિશ એ એક યાદ જ છે કે આપણે લીધો છે, એની જગ્યાએ તમે એફ પી વી કોઈ પણ તમે લઈ શકશો. સદિશ એ બરાબર 0 માઇનસ એ, જેને આપણે સમીકરણ સ્વરૂપે લખીએ તો સદિશ એ બરાબર માઇનસ એ જે કેપ. આ બહુ સારી એવી ટ્રીક છે અને જરા એક બે વખત મોઢે પણ લખવાનો પ્રયત્ન કરજો. જો આવડી જશે તો સદિશના લગતા ન્યુમેરિકલ્સ સોલ્વ કરવામાં થોડી મદદ મળી જશે, ઝડપથી સોલ્વ કરી શકશો. બરાબર. પાંચમું, ધારો કે આપેલો સદિશ, આપણે આનું ઉદાહરણ આપણે જોયેલું. બરાબર. તો ધારો કે આપેલો સદિશ ધન XY સમતલમાં છે, તો એને આપણે આવી રીતે લખી શકીએ: a cos થીટા a sin થીટા, a cos થીટા i પ્લસ a sin થીટા j. જો ઋણ x ધન y સમતલમાં હોય તો કેવી રીતે લખાય? તો આનો x દિશામાંનો ઘટક કેવો થશે? ઋણ x દિશામાં જશે. અને y દિશામાંનો ઘટક કેવો થાય? તો કે છે ધન y દિશામાં. તો આ x દિશામાંનો ઘટક એટલે કયો? માઇનસ a cos થીટા. થીટા હંમેશા યાદ રાખીશું, નોટ્સની અંદર લખેલું નથી પરંતુ તમે લખી નાખજો, થીટા હંમેશા x અક્ષ સાથે બનાવેલ ખૂણો જ લેવો. જો y અક્ષ સાથે તમે ખૂણો લેશો તો અહીંયા કોસની જગ્યાએ સાઇન આવશે અને સાઇનની જગ્યાએ કોસ થઈ જશે. બરાબર. એટલે આટલું ખાસ જરા ધ્યાન રાખજો. હંમેશા આપણે આપણી સરળતા ખાતર x અક્ષ સાથે બનાવેલો ખૂણો જ આપણે પસંદ કરીએ છીએ. પછી ધારો કે y અક્ષ સાથે 30નો ખૂણો બનાવેલો છે તો બટ ઓબ્વિયસ છે કે x અક્ષ સાથે કેટલો ખૂણો બનશે? 60નો બનશે, કારણ કે x અને y વચ્ચેનો ખૂણો ટોટલ કેટલો છે? 90 છે. બરાબર. તેવી રીતે આપણે લખી શકીએ. બરાબર. તો આ વસ્તુ જરા ખાસ યાદ રાખીશું કે હંમેશા x અક્ષ સાથે બનાવેલો ખૂણો પસંદ કરીશું. તો અહીંયા આપણે ખૂણો થીટા, આ આપણો બ્લેક લાઈન જે દોરેલી છે આપણી સંદર્ભ x અક્ષ આપણે દોરેલી છે. બરાબર. ચલો અહીંયા આપણે તો x દિશામાંનો ઘટક કયો થયો? માઇનસ a cos થીટા. ને y દિશામાંનો કયો થશે ભાઈ? a sin થીટા. અને i કેપ અને જે કેપ વડે ગુણી નાખવાનું, વચ્ચે આપણે પ્લસની નિશાની મૂકી દો એટલે આપણું સમીકરણ સ્વરૂપ થઈ ગયું. ચલો સાતમું, ધારો કે ત્રીજા ચરણમાં હોય તો અહીંયા આપણે કહે છે આ દિશામાં, તો આનો x ઘટક એટલે કયો થશે? માઇનસ x દિશામાં. ને y ઘટક કેવો થશે ભાઈ? માઇનસ y દિશામાં. મતલબ બંને ઘટકો કેવા આવશે? ઋણ આવશે. તો ax કેવો થાય? માઇનસ a cos થીટા. આ આપણો શું થયો? ax. અને ay કેવો થશે? માઇનસ a sin થીટા. સદિશ a ઇઝ ઇક્વલ ટુ માઇનસ a cos થીટા i માઇનસ a sin થીટા j. બરાબર. એવી રીતે આપણે લખીશું. આઠમું છે તો અહીંયા આપણે ચોથા ચરણમાં, તો આ અહીંયા આપણો x દિશામાંનો ઘટક કેવો થશે? આ દિશામાં. અને y દિશામાંનો ઘટક કેવો થશે? આ દિશામાં. તો x દિશામાંનો ઘટક ધન x દિશામાં અને y દિશામાંનો ઘટક ઋણ y દિશામાં. એટલે x ઘટક ધન અને y ઘટક ઋણ. આમ સદિશ a ઇઝ ઇક્વલ ટુ a cos થીટા i માઇનસ a sin થીટા જે. આવી રીતે આપણે લખી શકીશું. જો મિત્રો PDF મેં આની મૂકેલી છે છતાં પણ આ તીરની નિશાની થોડીક કે છે ભાઈ એની અંદર આછી દેખાય છે, તો મહેરબાની કરી વિડીયો પોઝ કરી ને એમાંથી તમે તીરની નિશાની તમે જોઈ શકો છો. બરાબર. અને આની નોટ્સ પણ તમે વ્યવસ્થિત બનાવી શકો છો. હવે આપણે જોઈશું કુલમના નિયમનું સદિશ સ્વરૂપ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે કુલમના નિયમનું સદિશ સ્વરૂપ. કુલમના નિયમનું સદિશ સ્વરૂપ લખતા પહેલાં કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષાની અંદર અમે જોતા હોઈએ છીએ કે નિયમનું કથન જ નથી લખતા હોતા. તો પહેલાં આપણે નિયમનું કથન લખીશું. પહેલાં તો નિયમ શું કહે છે? બે બિંદુવત એવા સ્થિર વીજભારો, કેવા? બિંદુવત અને સ્થિર વીજભારો વચ્ચે પ્રવર્તતું વિદ્યુત બળ તે બે વીજભારોના માનના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અને વધારાનું આ એક વાક્ય વધારાનું નથી પણ આ ખાસ અગત્યનું છે કે બળની દિશા, આ જે બળ જે લાગે છે બળની દિશા આ બે વીજભારોને જોડતી રેખા પર હોય છે. બરાબર. ચલો હવે કુલમના નિયમના સદિશ સ્વરૂપની આપણે ચર્ચા કરવી છે. તો સૌ પ્રથમ
આપણે ત્રિપરિમાણની અંદર બે વીજભારો આપણે પસંદ કરી લઈએ. અહીંયા આપણે લઈશું Q1 વીજભાર અને અહીંયા આપણે લઈએ Q2 વીજભાર. Q1 અને Q2 વીજભાર ઉદ્ગમ બિંદુ O અહીંયા આપણે આપી દઈશું x અક્ષ, અહીંયા આપી દઈશું y અક્ષ, અહીંયા આપી દઈશું z અક્ષ. બરાબર. બહુ જ અગત્યનો અને IMP પ્રશ્ન છે, બહુ કાળજીપૂર્વક જરા ધ્યાન આપજો. વીજભાર Q1 અને Q2 ના ઉદ્ગમ બિંદુ O ની સાપેક્ષે અહીંયા લખીશું, ધારો કે વીજભારો Q1 અને Q2 ના ઉગમ બિંદુ O ની સાપેક્ષે સ્થાન સદિશ અનુક્રમે R1 સદિશ અને R2 સદિશ છે. બરાબર. ચલો, તો અહીંયા આપણે Q1 નો સ્થાન સદિશ આપણે દોરી દઈશું. આ આપણે લઈશું R1 સ્થાન સદિશ અને Q2 નો સ્થાન સદિશ આપણે અહીંયા દર્શાવી દઈશું R2 સ્થાન સદિશ. બરાબર. ચલો, હવે Q1 વડે Q2 પર લાગતું બળ એને આપણે દર્શાવવું છે. બરાબર. તો સૌ પ્રથમ આપણે Q1 થી Q2 તરફનો આપણે સ્થાન સદિશ દર્શાવીએ. બરાબર. આ આપણે સ્થાન સદિશ R1 અને R2 દર્શાવ્યા. હવે સ્થાનાંતર સદિશ આપણે દર્શાવીએ. તો Q1 થી Q2 તરફનો સદિશ જેને આપણે કહીશું R21 સદિશ અને Q2 થી Q1 તરફનો સદિશ જેને આપણે કહીશું R12 સદિશ, જેને આપણે શું કહીશું? R12 સદિશ. ધ્યાન આપજો. બરાબર. ચલો, R21 સદિશ. હવે આને આપણે દર્શાવીએ તો આને આપણે શું કહેવાય? આ સ્થાનાંતર સદિશ R21. R21. ચલો, સ્થાનાંતરની વ્યાખ્યા આપણે જાણીએ છીએ. સ્થાનાંતર બરાબર શું લખાય? અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન. તો અંતિમ એટલે મતલબ 1 થી 2 તરફ જાય. ક્યાં જાય? 1 થી 2 તરફ જાય એટલે શું આવશે ભાઈ? અંતિમ કયું થયું? R2 માઇનસ R1. બરાબર. ચલો, આ થઈ ગયો આપણો એક સમીકરણ. આપણે આને આપી દઈએ. હવે તથા R12 સદિશ ઇઝ ઇક્વલ ટુ સેમ એવી જ રીતે R12 એટલે મતલબ 2 થી 1 તરફ જાય એટલે અંતિમ ક્યાં જાય? R1 અને પ્રારંભિક કયું હતું? R2. આ સમીકરણ 2. સમીકરણ 2 થઈ ગયા. ચલો, હવે તો માટે 1 અને 2 પરથી 1 અને 2 પરથી શું લખી શકાય? R21 સદિશ ઇઝ ઇક્વલ ટુ માઇનસ R12 સદિશ લખી શકાય. ચલો, હવે આપણે આ સમીકરણ જે છે એને આપણે સમીકરણ નંબર 3 આપી દઈએ. બરાબર. ચલો, હવે મારે વાત કરવી છે બળની. બરાબર. તો હવે Q1 વડે Q2 પર લાગતું વિદ્યુત બળ. Q1 વડે Q2 વીજભાર પર લાગતું વિદ્યુત બળ. વડે બળ લાગે વીજભાર પાછળ આવશે અને જેના પર લાગે એ આગળ. એટલે કે અહીંયા જુઓ કે Q1 વડે Q2 પર લાગતું વિદ્યુત બળ જેને આપણે દર્શાવીશું આવી રીતે. F કોના પર લાગે? 2 પર. કોણ લગાડે? 1. જેને F21 સદિશ કહીશું.
અને 2 વડે 1 પર લાગતું વિદ્યુત બળ જેને આપણે F કોના પર લાગે 1 પર, કોણ લગાડે 2, જેને F12 સદિશ આપણે કહીશું. બરાબર. તો ચલો આ જે વિદ્યુત બળ જે અગાઉ આપણે અદિશ જે ભણ્યા છીએ એના વિશેની વાત કરીએ. તો વિદ્યુત બળ F ઇઝ ઇક્વલ ટુ કોણ લગાડે 1, કોના પર લગાડે 2, તો 2 આગળ આવશે એટલે 2 1. બરાબર. તો F21 સદિશ, ચલો સદિશ હમણાં રવા દઈએ. F21 ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 અપોન R12 અથવા R21 નો સ્ક્વેર. ચલો આ થઈ ગયું ભાઈ મૂલ્ય. હવે આપણે જાણીએ છીએ કે કોઈ પણ સદિશ ભૌતિક રાશિ ઇઝ ઇક્વલ ટુ તેનું મૂલ્ય ગુણ્યા તેની દિશા. આ દિશા કોણ સૂચવે? આ દિશા એકમ સદિશ વડે આપણે આ દિશા દર્શાવતા હોઈએ. ચલો તો આપણે આ જે સદિશ જે છે એને દર્શાવવા માટે સદિશના સ્વરૂપમાં આપણે લખીએ તો ઉપર તીરની નિશાની મૂકીશું. આ થઈ ગયું મૂલ્ય અને આની દિશામાંનો એકમ સદિશ. તો આ F21 ની દિશામાંનો એકમ સદિશ કયો આવશે ભાઈ? R21 સદિશ. તો R21 કેપ. બરાબર. આ આપણો થઈ ગયો એકમ સદિશ. ચલો આને આપણે આપી દઈશું સમીકરણ નંબર 4. બરાબર. હવે તથા એકમ સદિશ R21 કેપ ઇઝ ઇક્વલ ટુ, આપણે જાણીએ છીએ, શું જાણીએ છીએ? R21 ઇઝ ઇક્વલ ટુ સદિશ ભાગ્યા સદિશનું માન. સદિશ બરાબર શું લખાય? R21 ઇઝ ઇક્વલ ટુ શું લખાય? તો આવી રીતે પણ લખાય, કૌંસમાં R2 માઇનસ R1 અપોન R21. બરાબર. ચલો આ કિંમત આ સમીકરણમાં મૂકી દઈએ. તો માટે સદિશ F21 ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 અપોન R21 સ્ક્વેર ઇન્ટુ R21 સદિશ ભાગ્યા R21. અથવા આના સ્વરૂપમાં લખીએ તો પણ K Q1 Q2 અપોન આ નીચે વર્ગ અને પાછો એક બીજી ઘાત છે એટલે શું થશે ભાઈ? R21 નો ક્યુબ ઇન્ટુ શું લખાય? R2 સદિશ માઇનસ R1 સદિશ. મિત્રો યાદ રાખજો આ જે છે એ કૌંસ છે, માનાંક નથી. બરાબર. ચલો આ સમીકરણ જેને આપણે સમીકરણ નંબર 5 કહી દઈએ. તો વિદ્યાર્થી મિત્રો સમીકરણ 5, તો આપણું આ સમીકરણ નંબર 5, તો સમીકરણ 5 એ Q1 વીજભાર વડે Q2 વીજભાર પર લાગતા Q1 વીજભાર વડે Q2 વીજભાર પર લાગતા વિદ્યુત બળ અથવા કુલંબીય બળ નું સદિશ સ્વરૂપ દર્શાવે છે. સદિશ સ્વરૂપ દર્શાવે છે. અહીંયા પ્રશ્ન સદિશ સ્વરૂપ મેળવવાનું કીધું હોય ત્યાં સુધી અહીંયા પ્રશ્ન પૂરો થઈ જશે. બરાબર. તો અહીંયા આપણે આ સદિશ સ્વરૂપ સુધીની વાત અહીંયા સુધી આપણે લખવાની છે. પરંતુ વધુમાં જો પ્રશ્ન 3 માર્ક્સમાં પૂછાયો હોય તો આપણે કુલમ્બના નિયમનું સદિશ સ્વરૂપની અંદર નિયમ લખીશું, આકૃતિ દોરીશું, આકૃતિ દોરીને પછી વર્ણન અને પછી આ સમીકરણ 5 સુધી અને પછી સદિશ સ્વરૂપ સુધી પણ લખીશું. અને ઉપરાંત આપણે અગત્યના મુદ્દાઓ પણ દર્શાવવાના રહેશે. તો ચલો હવે કુલમ્બના નિયમના સદિશ સ્વરૂપના અગત્યના મુદ્દાઓ એની આપણે ચર્ચા કરવી છે. ચાલો કુલમ્બના નિયમના સદિશ સ્વરૂપના અગત્યના મુદ્દાઓ. આપણે સમીકરણ નંબર 5
F21 સદિશ ઇઝ ઇક્વલ ટુ કે Q1 Q2 અપોન R21 નો ક્યુબ ઇન્ટુ R21 કેપ ઇઝ ઇક્વલ ટુ કે Q1 Q2 અપોન R21 ક્યુબ ઇન્ટુ R2 માઇનસ R1 સદિશ. બરાબર, આ આપણું સમીકરણ નંબર 5 છે. પહેલો આપણે અગત્યનો પહેલો મુદ્દો આપણે લખીએ તો અહીંયા આપણે F21 અને R21 કેપ બંને કઈ દિશામાં હતા? બરાબર, તો અહીંયા આપણે લખીશું સજાતીય વીજભારો માટે. ચલો, F21 સદિશ અને R21 સદિશ ની દિશા. બરાબર, બહુ સરસ મજાનું છે. F21 અને R21 સદિશની દિશા યાદ રાખવા માટે લખીશું સજાતીય વીજભારો માટે કેવું હશે ભાઈ? એક જ દિશામાં. કેવું? એક જ દિશામાં હોય છે. જો બંને ઋણ હોય કે બંને ધન હોય, બરાબર, તો સજાતીય વીજભાર થાય તો બંને પ્રત્યે શું લાગશે? અપાકર્ષણ લાગશે. તો અપાકર્ષણના લીધે F21 અને R21 બંનેની દિશા કેવી થશે? એક જ થશે. અને વિજાતીય વીજભારો માટે કેવું થશે? વિરુદ્ધ દિશામાં. વિરુદ્ધ દિશામાં મળે. ચલો, પહેલો એક આપણે અગત્યનો મુદ્દો થઈ ગયો. હવે બીજો અગત્યનો મુદ્દો આપણે જોઈએ. ચલો, અહીંયા આપણે જોઈએ તો F21 સદિશ ઇઝ ઇક્વલ ટુ, હું આમ લખું કે Q1 Q2 અપોન R21 નો ક્યુબ ઇન્ટુ આ જે સમીકરણ છે એની જગ્યાએ હું R1 માઇનસ R2 લખું. R1 માઇનસ R2 સદિશ. તો અહીંયા શું આવશે ભાઈ? માઇનસ નિશાની આવશે. શું આવશે? માઇનસ. તો આ જે સમીકરણ જે છે એ તો ખરેખર કોનું સમીકરણ થશે? આટલું જે સમીકરણ જે છે એ કોનું થશે? તો આ જે સમીકરણ માઇનસની નિશાની એમની એમ, અને આ સમીકરણ F કેવું થશે? 1 2 સદિશ. કેવું થશે? F1 2 સદિશ. એટલે આમ F21 સદિશ ઇઝ ઇક્વલ ટુ માઇનસ F1 2 સદિશ. મતલબ પરસ્પર વિરુદ્ધ દિશાના તથા એક વીજભાર બીજા વીજભાર પ્રત્યે જેટલું બળ લગાડે એટલું જ બળ બીજો વીજભાર પહેલા વીજભાર પ્રત્યે પણ લગાડશે. તથા F21 સદિશનું માન ઇઝ ઇક્વલ ટુ F1 2 સદિશનું માન. મતલબ શું કહેવાય? સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના. નામ કહેવાય સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના. સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોવાથી ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનું પાલન કરે છે, અથવા તો એવું કહેવાય કે ત્રીજા નિયમને સુસંગત છે. બરાબર, સરસ મજાનો બીજો મુદ્દો પણ થઈ ગયો. બરાબર, ચલો હવે ધ્યાન આપો. હવે ત્રીજો મુદ્દો લઈએ. ત્રીજો મુદ્દો, બળનું મૂલ્ય આપણે જાણીએ છીએ બરાબર શું છે ભાઈ? કે Q1 Q2 અપોન R². આ સમીકરણની અંદર જો હું Q1 ઇઝ ઇક્વલ ટુ Q2 ઇઝ ઇક્વલ ટુ 1 કુલમ તથા R ઇઝ ઇક્વલ ટુ 1 મીટર જો લેતા F ઇઝ ઇક્વલ ટુ કેટલું મળશે? F ઇઝ ઇક્વલ ટુ 9 ઇન્ટુ 10⁹ ન્યૂટન જેટલું બળ મળે. તો આના પરથી 1 કુલમની વ્યાખ્યા આપવી હોય તો આપણે આપી શકીએ. તો શું વ્યાખ્યા થશે? તો આમ 1 કુલમ્બ
વીજભાર એટલે એક કુલમ વીજભાર એટલે જે વીજભારોને શૂન્યાવકાશમાં એકબીજાથી 1 મીટરના અંતરે મૂકતા તેમની વચ્ચે લાગતું વિદ્યુત બળ F = 9 × 10⁹ ન્યૂટન મળે તો તે વીજભારો નું મૂલ્ય 1 કુલમ જેટલું છે તેમ કહેવાય. બરાબર. તો 1 કુલમ વીજભારની વ્યાખ્યા પણ આપણે આના પરથી આપી શકીએ. હવે ચોથો અગત્યનો મુદ્દો, જે અગાઉ આપણે અદિશના જે કહે છે ભાઈ કુલમનો જે નિયમ અદિશ સ્વરૂપે જોયો, એની અંદર પણ આપણે કુલમના નિયમના કે છે ગુણધર્મોની ચર્ચા કરી, એની અંદર પણ આપણે વાત લખી હતી. અહીંયા આપણે ચોથો મુદ્દો આપણે લખીશું. શું આવશે ભાઈ? તો અહીંયા આપણે ચોથો મુદ્દો એ આવશે કે આ જે કુલંબીય બળ જ્યારે બે વીજભારોને, તો અહીંયા શું લખીશું? કુલંબીય બળ બે વીજભારોને જોડતી રેખા પર હોવાથી તેને સેન્ટ્રલ ફોર્સ પણ કહે છે. કુલંબીય બળ એ બે વીજભારોને જોડતી રેખા પર હોવાથી તેને સેન્ટ્રલ ફોર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર. તો આ થઈ ગયા કુલમ્બના નિયમના સદિશ સ્વરૂપના અગત્યના મુદ્દાઓ. તો આ મુદ્દાઓ પણ ખાસ યાદ રાખવાના છે વિદ્યાર્થી મિત્રો. નોટ ડાઉન કરી લેજો અને આ વિડીયો સાથે એટેચ PDF ફાઇલ પણ મેળવી લેજો. બરાબર. અને આ થિયરી આ પ્રમાણે લખી તૈયાર કરશો તો પૂરેપૂરા માર્ક્સ મળશે.